કુકરમુંડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ, જેમાં દીકરીઓએ કલા અને સંસ્કારનો પરિચય કરાવ્યો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવી ખાતે ગતરોજ શાળાનો વાર્ષિક સ્નેહમિલન અને સાંસ્કૃતિક મહોત્સવ અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવાયો હતો. આ પ્રસંગે શાળાની દીકરીઓએ પોતાની સુસુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને દીકરીઓ દ્વારા પ્રસ્તુત સરસ્વતી વંદનાથી કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રી દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ વાર્ષિક ઉત્સવમાં દીકરીઓએ વિવિધ વિષય પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં દેશભક્તિ ગીતો, શહીદોને નમન કરતા નૃત્યો, આદિવાસી લોકનૃત્ય, સ્થાનિક સંસ્કૃતિને જીવંત કરતી પ્રસ્તુતિ, ગુજરાતની પરંપરાગત કલાની રમઝટ, ઇનામ વિતરણ, વર્ષ દરમિયાન અભ્યાસ, રમતગમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી તાલાઓ અને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ જણાવ્યું કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માત્ર શિક્ષણનું ધામ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર છે. તેમણે દીકરીઓના આત્મવિશ્વાસના ભરપૂર વખાણ કર્યા. શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓની મહેનતથી આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો. ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરતા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. રિપોર્ટર સુહાસ ઉર્વે, કુકરમુંડા, તાપી.